નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 ડિસેમ્બર 2023 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતોની માથે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે। ખેડૂતોની માથે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે। જાન્યુઆરી 2024ની શરૂઆતના અઠવાડિયામાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી આગાહી છે। નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ કમોસમી માવઠું પડી શકે છે। ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના છે। આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે, રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે, જ્યારે રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાને પગલે કમોસમી વરસાદ વરસી શકે છે। અરબી સમુદ્રમાં ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થાય તેવી શક્યતા છે। અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના સાગરનો ભેજ બે પરિબળ હવામાનના પલટા માટે કારણભૂત રહેશે। નવા વર્ષની શરૂઆત સાથે જ કમોસમી વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।